વયા રામ 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 એમને રામ 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 હાલો પગે લાગે હાલો હાલે એ ભાઈ ને પગે લાગી. તો બધાને પહેલે તો નવા વર્ષના રામ રામ અને હેપી ન્યુ યર્સ. ઘણા હેપી ન્યુ યર્સ કહેતા હોય ને આપણે દેશી ભાષામાં રામ રામ. તો બધાને રામ રામ પહેલે. તો નવું વર્ષ થઈ ગયું છે અમારે, અને તમારે થઈ ગયું હોય તો કોમેન્ટ કરી દેજો બધા રામ રામ. બધાને થઈ જ ગયું એટલે પકતો. અને જો અહીંયા ચિત્ર દોરાઈ ગયા છે હેપી ન્યુ યર્સ ભાઈ. આ દાદીમાં જો અહીંયા બેઠા છે. તો પહેલાં દાદીમાને પગે લાગેલી બરોબર બરોબર. દાદીમાં બાય. તો દાદીમાને પગે લાગેલી તેમ મારા મમ્મી તો હજી જો ત્યારે નથી ત્યાં બધા કામ કરે છે બધા. એ તો વારમાં ઉઠીને ભાણા હા તે બધું અત્યારે કામ ચાલતું હોય. મારા બાપુની મારા કાકાના ઘરે ગયા છે પગે ઓલો નવો વર્ષ કરવા. રામ રામ જઈ લે હાવેણો લઈને ઘુમરા દી નવા વર્ષના રામ જય શ્રી કૃષ્ણ. હા એ લઈને અમે કીધું હંજવારી કાઢી નાખી આંગળી બધા પબ્લિક આવી પડીએ તો છોકરા તા કે ઉઠીને તૈયાર થઈ ગયા પણ મારે તો બધું કામ તા કરવું કે નહીં કરવું. એટલે મમ્મી તા જોઈ કે તૈયાર થવા માંડ્યા હાવણો લઈને ઘુમરા મારે. હાલો હવે જય શ્રી કૃષ્ણ કરી આવી બધી જગ્યાએ. હવે તૈયાર થાવ ફટાફટ. અમારે હજી પગે લાગવું હે, હજી તૈયાર થઈ જાવ. અત્યારે હેપી ન્યુ યર્સ બધે થઈ ગયું સ્ટાર્ટ ભાઈ. મેં કહ્યું છે ને નવું વર્ષ આવે ને ત્યારથી છે ને આપણે વ્લોગની શરૂઆત કરી. પછી તો આપણે છે ને વ્લોગનું કમી નથી થવા દે ને ભડાભડ આપણે ને વ્લોગ નાખવા જ છે રેગ્યુલર ભાઈ. વયા રામ 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 એમને રામ 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 હાલો પગે લાગે હાલો હલે તું તાર રામ રામ કર. ઓય રામ રામ તા કર. હા જાઈલા કાઢું એ રિયા કેશું આગા ને ઘરે ગઈ. હા રામ રામ હા કઈ ગયા રામ 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 એ ભાઈ ને પગે લાગી. મારા મમ્મીને છે ને પગે લાગવાનું બાકી હતું. પગે લાગી લે પહેલા છે ને મમ્મીને લાગી લેવાનું પછી જ બીજાને લાગવાનું. બરોબર. તો હવે આપણે શરૂઆત કરી બધાના ઘરેથી પગે લાગવાની બરોબર. પહેલાં ને બાબરી જોઈ લો વિખાઈ ગઈ નથી. બાબરી પહેલાં જોવાની. જગના નાથ ને તો જગ આખું જાણે, વૃંદાના નાથ ને તો ત્યાં વખાણે. ચાલો ભાઈ નવા ઘરેથી શરૂઆત કરી. બીજા લેટ્સ ગો. રામ 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 બાપુને અહીંયા જ લાગી લે પગે. હવે પગે લાગી તારા વ્લોગમાં હું કોઈ દી નથી આવ્યો. રામ રામ હિતેશભાઈ. જો ભાઈ 58માંથી છે ને ખરપિયા લઈને જાય એમ જોઈ લે. ચીપીઓ લઈને જાય ભર ઉપાડીને એક ભર ઉપાડીને જાય જાય. આજે આપણે છે ને થોડાક ભર કરવાના બાકી પીડ્યા હે.
તો ગુડ મોર્નિંગ. આજનો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આજે છે ને સીધા વાડીએ જ આપણા ગુડ મોર્નિંગ થયા છે. કાલ સવારમાં બેહતું વર હતું ત્યાં થયા ને અત્યારે ભાઈ સવારમાંથી અહીંયા ગુડ મોર્નિંગ છે. એનું કારણ હું જો અહીંયા હલર હાલી ગયું છે અને થોડાક ભર કરવાના બાકી પડ્યા છે. જઈ રહ્યા આમનો તો એ થોડાક ભરનું કામ છે એ આપણે પતાવી લઈ. મિત્રો તમે આને શું કહો? અમે તાને ને ભર કંઈ માંડવી ના ઘણા બધા કુબા કહેતા હોય, ભરૂડિયા કહેતા હોય, ઘણું બધું કહેતા હોય ભાઈ. તો અમે આને છે ને ભર કંઈ, અને આને શું કહીએ? પાથરા કહીએ માંડવીના. તો આને કુબા ઘણા કહેતા હોય. કુબા આને કહેવાય છે. આમનું જો આ મટલા વાર દીધા 1 2 3 4 5 6 7 8 9 10. મને હલરમાં છે ને એ સમજાતું નથી. આપણે પહેલાં માંડવી ઓરીને એટલે પાથરા ઓરીને તો માંડવી અને છેલ્લે વાહે કાંથું આવે ને, આપણે જે તમે જી કહેતા હોય પણ કાંથું આવે ને અને પાછું એ ઓરીને પછી કાંથું ના આવે. એનું કારણ શું ભાઈ? પહેલે ઓરી તો ના આવે, એટલે પહેલે ઓરી તો આવે કાંથું ને પછી ઓરી તો કેમ ના આવે કાંથું ભાઈ? એનું કારણ પણ નથી સમજાતું. તમે જરા કોમેન્ટ કરજો. એ પાછું કાંથાની માંડવીમાં પાછી આવી જતી હશે. પાછું ઓરી તો કેમ પાછું કાંથું ના આવે? એની નામ તો જાતું હોય એમ થાય. એમાં કાં ફાયદો થતો હોય કાંઈ સમજાતું નથી. તમે જરા કોમેન્ટ કરીને કહેજો. જો મેં ચશ્મા ચડાવી લીધા કેમ કે આપણે આખું બરે નહીં, એટલે મારી મમ્મી જો આવી ગયા એના યુનિફોર્મ પહેરી લીધા. કયો શર્ટ કહેવાય? મરૂન શર્ટ અને આ સફેદ શર્ટ અને ઉપર હેલ્મેટ. સેફટી જરૂરી છે ભાઈ. ખેતીનું કામ કરો સેફટી જરૂરી છે ભાઈ. બાયું આમ વીટે ને ભાઈ, આમ રૂમાલ છે આમ હું જ વળી જાય ત્યાં સુધી કાઢે ને શર્ટ ને એવા પહેર્યા હોય ને ભાઈ ગરમ ને હદ આપણે જ આમ બિંદા. આપણે આ પાથરો લઈ લઈએ. ઓકે તો એક કૂબો આપણે વારી દીધો છે ફાઇનલી કૂબો, અને એક બીજા કૂબાની શરૂઆત થાય છે ભાઈ. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી રહી. તો બીજા કૂબાની છે ને શરૂઆત થાય. મારા મમ્મી જો માંડે છે બીજો કૂબો. તો મિત્રો નાહી ધોઈને થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર ને ભાઈ. અત્યારે તમે વિચારતા અત્યારે વાડીએ તો ડાયરેક્ટ અહીંયા નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ક્યાં જવું હશે? તો આજે ભાઈ જમવા જવું છે. આજે છે ને ભાઈ દૂધ છે ને એટલે. તો શર્ટ કેવો લાગે જરા કોમેન્ટમાં કહેજો. ભૈરો ભાઈ મારા દાદીમાં એ ભૈરો હોય, જોઈ લ્યો ન્યૂ ફેશન. તો આપણે એને ચશ્મા ચડાવી લઈએ એટલે તડકો ના લાગે ને. તો હવે નીકળી જઈએ. કેટલા વાગ્યા? 12 વાગ્યા છે. તો તમને હજી એકવાર દેખાડતો હું. જો આ રીતના કંઈક એરા જેવા માર્યા છે એમનું, પ્લેન જેવા જાય રહ્યો. તો આપણે છે ને મોડું નથી કરતું. હવે આપણે છે ને મોડું નથી કરવું. ફટાફટ જાય આપણે. હજી તો ગાડીમાં ને ખાવાનું નાખવું જોઈએ. ખાવાનું છે નહીં આમાં બરાબર.